નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે વ્યક્તિગત આવાસ યોજના 2026 એટલે કે જે વ્યક્તિગત એટલે કે પોતાનું તમે ઘર બનાવી શકો છો. જે આવાસ યોજના જે છે તે 2026માં બહાર પડી ગઈ છે. નવા નિયમો મુજબ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. એટલે કે વ્યક્તિગત જે નવા નિયમો આવી ગયા છે આવાસ યોજનામાં તે મુજબ તમે ફોર્મ ભરી શકો છો. 1,70,000 સીધા બેંક ખાતામાં તમારા ખાતામાં જમા થશે. કઈ રીતના જમા થશે, 1,70,000 કેટલા હપ્તામાં આપવામાં આવશે અને કોને કોને મળશે આનો લાભ, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો યોજનાનો લાભ લેવા અને સહાય ધોરણ. મિત્રો, રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘરની કે કાચી ગાર માટીનું મકાન છે, જર્જરિત મકાન છે, ઘાસપૂરાનું મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. જે મિત્રો રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના જે લોકો છે, વ્યક્તિ છે, તે ખુલ્લો પ્લોટ છે તેની પાસે પરંતુ રહેવા માટે ઘર નથી અને એમાં કાચી માટીનું મકાન છે અથવા જર્જરિત મકાન છે, ઘાસનું મકાન છે, તેવા વ્યક્તિનો આ લાભ લઈ શકે છે. આગળ વાત કરીએ તો યોજનાનો લાભ અને સહાયના ધોરણો એટલે કે યોજનાનો લાભ લેવા માટે અને તેની સહાય કેટલી આપવામાં આવશે. આવાસના બાંધકામ માટે અલગ અલગ 3 હપ્તામાં 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે. આવાસ યોજનાને તે બાંધકામ માટે અલગ અલગ 3 હપ્તા આપવામાં આવે છે. તેમાં 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. પહેલું વાત કરીએ તો વહીવટ મંજૂરી મળે એટલે 40,000નો પ્રથમ હપ્તો આપવામાં આવે છે. એટલે કે તમે યોજનાનો લાભ લો છો અને તમારે મકાન મંજૂર થઈ જશે એટલે તમને 40,000 રૂપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આવશે. આગળ વાત કરીએ આપણે તો આવાસનું બાંધકામ લિંટલ લેવલ પહોંચશે એટલે 60,000નો બીજો હપ્તો આપવામાં આવે છે. એટલે કે તમારો જે બીજો હપ્તો જે છે તે બાંધકામ મકાન બનાવતા લિંટર માળિયા સુધી પહોંચશે એટલે તમારો 60,000 રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવશે. આગળ ત્રીજું વાત કરીએ તો શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે 20,000નો ત્રીજો હપ્તો આપવામાં આવે છે. એટલે કે તમારું મકાન લિંટર માળિયાથી ઉપર બની જશે, શૌચાલય સહિત બની જશે, આખું મકાન પૂર્ણ થઈ જશે એટલે તમને 20,000 રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવશે. તેમ 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો યોજનાના નિયમો અને શરતો. આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો જ મળવાપાત્ર થશે. આગળ વાત કરીએ તો અરજદારના કૌટુંબિક વાર્ષિક 6 લાખ કરતાં વધવી જોઈએ નહીં. એટલે કે તમે કોઈ પણ વ્યક્તિગત અરજદારનું જે ફોર્મ ભરો છો અથવા કૌટુંબિકની વાર્ષિક આવક 6 લાખથી વધારે વધવી ન જોઈએ. આગળ વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. આગળ વાત કરીએ તો અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. એટલે કે તમે જે ફોર્મ ભરો છો અથવા કેન્દ્ર સરકારની કોઈ સરકારી અન્ય આવાસ યોજના છે તેનો લાભ લીધેલો ન હોવો જોઈએ. આગળ વાત કરીએ તો પ્રથમ હપ્તાની તારીખથી લઈને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ તમારે પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે તમે પ્રથમ હપ્તો તમને મળી ગયો છે તો તમારે 2 વર્ષની અંદર તમારે આ મકાન બનાવી લેવામાં રહેશે. આગળ વાત કરીએ તો અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ. એટલે કે અરજદાર જે છે તે પોતાનો પ્લોટ એટલે કે મકાનની જમીન હોવી જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ તો આ તમારે ફોર્મ ભરવા માટે તમારે ડોક્યુમેન્ટ શું જોઈએ તો પહેલું જે છે તે આધાર કાર્ડ અરજદારનું હોવું જોઈએ, અરજદારનું રેશન કાર્ડ હોવું જોઈએ, અરજદારની જાતિ એટલે કે પેટા જ્ઞાતિનો દાખલો હોવો જોઈએ, રહેઠાણનો પુરાવો હોવો જોઈએ, બેંક પાસબુકની પાનાની નકલ અથવા રદ થયેલું અરજદારનું નામ હોવું જોઈએ, આકારણી પત્રક હોવો જોઈએ, સ્વઘોષણા પત્રક હોવું જોઈએ, વેરા પહોંચ હોવી જોઈએ અને પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જ. આગળ એમાં વાત કરીએ તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતો નકશાની નકલ એટલે કે તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળી ડોક્યુમેન્ટ જોઈએ. મકાન બાંધકામના રજાચીઠી, એક કરારનામું, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, લાભાર્થીની જમીન સાથેનો
ફોટોગ્રાફ એટલે કે લાભાર્થી જે જમીન ઉપર મકાન બનાવવાનું છે તે સાથેનો ફોટો, જે સ્થળે બાંધકામ કરવાનું હોય તેનો જ ફોટો અપલોડ કરવાનો રહેશે. તો આ મિત્રો હતો જરૂરી ડોક્યુમેન્ટ અને આવાસ યોજના હતી. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.